એ લાફા હા આપણે મોડું જ નહીં થાય ને તય કરી એમ કહો રાવણામ જઈએ પણ મોડું તો થશે કારણ કે રાવણું છે ને એટલે મોડું થશે હે કાકા રાવણામ થાય ને મોડું મોડું થાય પણ મારે કોમ છે ખબર છે ને ગામમાં આ પેલું ગટરો બટરો ઉપર કાલ ગ્રામ સભા થઈને હે લોકોએ કેટલો વિરોધ કર્યો સરપંચ કે ખાલી ઘેર બેસી રહેવા કે તમને વોટ આલ્યા સરપંચ કશું કરતા જ નહીં એટલે નહીં કેમ કરતા તમે આ ગામનો તો વિકાસ ના થયો પંચાયત ઉપર સોલર ના થાય હા ડેરી ઉપર તો સોલર પાણી ઉભરાય લોકો ઘેર ઘેર જેટ પંપ છે તો મારા બેટા હે ને પાણી નહીં કોઈ ભરવા દેતા એવું છે 50-55 જેટ પંપ બધું થયા ગયા વર્ષે શું કીધું ઘેર ઘેર લઈને બેસી જાય આગો કરી દીધો બધાએ વઢવાય કરતા કરતા માર જોડ આવા છે સાચી વાત આ રાવણા પછી મોડું થાય મારે બધું મીટિંગ કરવાની છે હા એટલે રાવણું પતાવી દઈએ એટલે આપણે મીટિંગ કરીએ બરાબર આવો પેલું કોણ જે હોય હેડો બાઈન નો એવું લાગે આવ્યો છે આપણે શું કરીશું આપણે હેડવાનું હોવ હેડતા જવા દઈશું હેડતું ભારે કરી દેતો હે આવ એમ છા કાકો વિવિધ છે તું આ પીન હેરે કરાવું જાન બોના જા તા મોમન પાડે આવડે હું આ ટોટીઓ ટકતો નહીં બોના કરી જતી રે છાલે વાળા હું આ વબડી ખખડાઈને એવું દઉં બોબલ કરાવું બોના એક તો આમાં ગોમમાં જાયા કરી ના કરી હો કે તો આમ દારૂ રે લાગી છે દારૂ પીધો હે દારૂ પીધો વગર મારી કરે ખોટી ચા ચાલે ગયા ચાલ જોઈ આયા ચાલે લેવાની માર ઘેર જે હે આવતી નહીં ઇલાયચી ચા ટી એવું લાચું બોલું ટી કોઈ પીતું હોય ખોટ્યો આવડું એક તો મરચું નહીં દોરી નાઈ ગયો માં જેવડું આવડું મોટું હોય ખોરનું કોચું એવડું મોટું ચાનું હોય હું એમ કહું આ ખરી ખોચી હે ખોચી જે હેડ આવું હોય ચા મેળવાની હે દારૂ પીધો હે મેં દારૂ જતી ને નહીં પીધો મેં હાજુ ચોર આવ્યો ચોર દાડે ચોર કેમને આવે છે આવ્યો તું એમ કે પેલા હું હારો મને છું એવો નહીં દારૂ હું દારૂ નહીં પીતો ભગત માણસ છું ખબર છે મને ભલા એમ નહીં હું જેવો તેવો મને નહીં ભગત માણસ પીવો પાણી પીવો અમે ગામમાં એટલે તમારે સેવા ફૂલ એટલે પીવો ને ભલે મને પીવો એમ ત્યાં ભલે નહીં પીધો પણ એમ કહું પીધો હે દારૂ પીધો એવું લાગે દારૂ પીધો એમ કહું પીધો છે ને ભાઈ ત્યાં ભયા મને હું શું કહું તમને કોઈ ગામમાં જોયા નહીં મહેમાન લાગો એમ હાલો માગ્યા તમારે ખાવા પવાનું માં ઘેર છે તમારું હાલો ભૈયા મને એમ નહીં કહેતો હાજુ કહો મારે ચમત્કાર નહીં પીવાનું વાળું હું ભગત માણસ ભયા ચા કહું ચા પીવામાં એટલે દારૂ જ ના હોય ચા હોય હોય એમ તમારે છોકરાઓ નહીં આમાં દારૂ નહીં હું દારૂ પીવા એવું લાગે તમને હું દારૂ પીવા તમે દારૂ પીવો છો ને કાંઈ અમે માં પડી ગયા નાનો ઠેકવાનો નહીં એક કામ કરો અહીં આવો ખાવાના પૈસા નહીં સેવ મમરા પહેરી દેવાના છે આટલા બધા વપરાય તમારે વપરાય સેવ મમરા લેવાના પહેરી બોલા મોલા આ બીજો ક્યાં પૈસા નહીં આ જુડીના કાર લીધા તમે યાર લા બધા મને એમ નહીં કહેતું આ ધર્મના કોમમાં જવાના છે તમારા પૈસા સકલોન જોવાના નાખવાના છે આવજે પીના કોઈ પેકેટ ખવડાવવાનું છે અને પછી ખરું પૂન કમાવાનું છે તમારે માન નહીં મને પૂન મળવાનું તમને પૂન આલવાનું સ્પેશિયલ ભગવાને કહો કે આ ભાઈ પૂન આવજો માં નહીં લો આ પીન તો આખા ગમે રમે ચડવું છે એ ભયા મને હું શું કહું 20 પીન તો 50 મારું કેમ બી હું આવું તમારે થોડી વારમાં 20 રૂપિયા તો એ નાહી જો ખાવાનો પફો પડે હે આગળ એટલે આવું શું કરી જીવક મરી એ ખબર મોહન જ નાખજો પછી પાછું યાર શું કરે યાર સરપંચ હા 4 કલાક કર નાખ્યા 4 કલાક તને કીધું તો ખરું મારે કોમ છે ગામમાં હે રાવણ નાનો તો કીધું મારે નહીં આવું પણ તું પાછો મોનો નહીં એકનો બે નહીં થાય કેવું રમેશ કાકા સરપંચ
એ તો આડો પડી ગયો લાગે. કોણ છે આપણે? કોણ જાણે? શું છે? હવે ચેક તો કરવું પડશે આપણા ગામમાં છે એટલે ઈ હો. નવો દેખાય છે નવો. નવો દેખાય. ઓય, બોલા. કીધેલો છે શું લાભા? હે? કોને? શું લે ભાઈ કયા ગામના? મને ઘેરથી કાઢી મૂક્યો છે ઘેરથી કાઢી મેલે એવું ઓય. કાંઈ છે પણ કોને કાઢી મેલે? મારો છોકરો એ પણ તમે અમારા ગામમાં શું કામ અહીંયા આગળ આડા પડ્યા એમ કહો. ભાઈ બીજે તો જવું હે? તમારું ગામ નહીં? અમારા ગામમાં કાઢી મેલ્યો. એ સરપંચ આ તો અઘરું એમના ગામમાંથી કાઢી મેલે. હા લ્યો. તમારા ગામમાં કાઢી મળે પણ અમારા ગામમાં શું કામ તમે દખલ કરવા આયા એમ કહો. હું બીજે બીજે કઈ બેસું એટલે હું સરપંચ છું ભાઈ આ ગામમાં તો મારે જોન તો રાખવી જોઈએ ને હા. તો તમે ગામમાં કોણ છે શું છે હા. હે એમ ગમે તેમ ખોડો ગામમાં એના આગળ આડો પડી જાય તો જવું એ મારે થોડું જાણ તમારા હગાવાલાને તો જાઓ જાવ બીજે બોનો હોય તો જાઓ મને કોઈ રાખવા જ તૈયાર નથી કાંઈ. સરપંચ આવા કેવા છોકરા છે એમ કહું એમને કાઢી મેલે એવું કે છોકરાને આવા સંસ્કાર તમે આવ્યા એમ કહો આવું શીખવાડ્યું? બોલા મોડા જવા જોઈએ ને વાતે હે? દિયા બધા. ભાઈનું મિત્યાઈ છું પાછા ઘેર આપણે હવે એને ઘેર તો રાખે એવું લાગતું નહીં આપણે ઘેર લઈ લેવું માં ઘેર લેજો માં ઘેર વિશ્વાસ ના કરે લાફા તો રજાનો માણસનો હા તો આવું કરી નતા તો હે ને પણ હવે બારું બચાર જો રડા હે એમ કહું છેતરી જાય છે હે જો છે હા શું કરું મારે હે રડા હે પણ હવે શું કરીશું આપણે? ભલે તો જવાનું શું કરું ભાઈ. મને દયા આવે છે એવું એમ કહું દયા તો લાફા મને આવે છે પણ હવે કરવાનું શું એમ કહો જો વાપરો રડશો ને માં ઘેર લઈ હા. ચેક તો કરતું બધું ડોક્યુમેન્ટ કશું જોઈએ એમની પોહે હોય તો ડોક્યુમેન્ટ કશું લાયા છો જોડે કશું ના મળે ગજબ. આ ઉંમરે શું હોય મમ્મી જોડે એમ કહું તું પાછો ધોન રાખજે તો પછી લઈ જવાનું કેવું બરાબર એ જ એક છે પછી થાય ને તો પછી માથે ના પડે એમ કહું એક કામ કરીએ તમે ઘેર લીધી તમે સરપંચ હો ને ગામના એટલે આ તું પાછો મને હેજી વાજી ક્યાં માથે એ ચડાવ હેડો ખરે બધું જોયું જશે હે હા. હેડો લે એ છે હેડો કાકા, ખરા ઘેર આપણે હેડો. હેડો. તો જઈશું તો જો. સંપર્ક કરી લ્યો. કંપા લઈને આવે હે કાલે જ લીધા હતા હો, કાલે જ દીધા. હાડ હેડો જબર ખબર વાપો આમ સીધું આ સીધું બાજુ આવ્યું મારું ઘર આ ધીમે બાજુ ધીમે હેડો આવ્યું. પડી પા તો કે યાર તું ત્રણ દાડા ખાધું નહીં ગયા. હે ખાધું નહીં અખાય તું ત્રણ દાડા. ત્રણ દાડાથી કાઢી મેલે હે કોઈ ખાવા જ નહીં આવતું મને. પણ આ તો અઘરું એવું હે તકલીફ પડી. સરપંચ ના ઘેર રેજો હારા માણસ છે ખવડાવું છું હો. એ તો બધું કામ ખવડાવશે કરવું પડશે બધું બરાબર બરાબર કામ તો કરી ગયો આપણે. ટ્રેક્ટર એવું આવડે હે ને હો હો આઈશર વાત. આયસર નહીં અમને જો ટ્રેક્ટર એટલું જ છે નોનું તે નોનું હા વાત બરાબર આવશે ને? હો હો બાપજી. કામ કરજો બરાબર સારું સારું. હેડો. સારું હેડ તલાપ હા હેડો આ બાજુ ક્યાં બાજુ? કેવું? આ ભાઈ જોયા છે જોજો ના ના નહીં જોયા. જોનથી જોવો નહીં નહીં જોયા. નહીં જોયા આગળ જઈએ ને હેડો. લાફા હા તો તું જવાનું નતો કેતો ઘેર જવું ભાઈ આવો આ ભાઈ મેલી એવું આવો હવે જ રાખીશ કે બેન હવે તમે ઘેર જ રાખો ને કોઈ ખોટું હોતું આવે તો સરપંચ ના ઘેર આવે બીજે તો જવાના એવું કરો તો બરાબર બેહો બોજી બોજી લાવો બોજી બોજી યાર. બાપા તો બહુ અઘરી નો થયું લાગે છે ને આ તો ગોદડી ને બધું માગે ફેસિલિટી વાળા ભાઈ હેસ તું બે જણા પર લાવવું પડે ને મહેમાન તરીકે લાયા છે લાવત ખરાવ એમને બેહાડ તો છે. હે એમને બેહાડ. ઘેર ગોદડી પોતરા હે મહેમાન ત્યાં લાયક લે. ઘેર ગોદડી પોતરા હે ખાટલામાં બેહાડા કે ન્યાચે નાચી મેલા છોકરા એ તો નાની આચી નાસી મિલા હે. અહીં તો તમે પાર્કી આગળ બહુ માણસો પંચાયત કરો ને મહેમાન ઓછે પૂછો જીવ. પેપા બેહન નહીં અમે સરપંચ ની પોતરી છે તમારી થોડી પોતરી ચપન બે ચપન બેહાડ. સરપંચ હા અરે તમે તો આપો બેહવા એ પણ મારે બેહવાનું કે આવો પછી વોશિંગુ માગા સાચી વાત. આમાં તો વોશિંગ હાથ નીકળ લેતા આવો ચંગુ લેતા આવો. વોશિંગુ બોશિંગુ ના હોય ભયા બેહો લાફા બે મોની બોની હું જાઉં ને? હા મોની બોની. પણ લઈને જા તરીકે જાતું અને પેલું રોટલો ખાવાના બનાવડાય બનાવડાય વાર લાગશે તરીકે તું વાર લાગશે બહુ એવું લે. ભૂખ લાગી છે. તાજ પર તઈને દાડે ખાધું નહીં યાર મેં. હા? ખાધું નહીં. તો માહા તો નહીં ખાધું તાણે વળી પાણી પાણી તમે તો બહુ સુવિધા માગો હો ને લાલ ને આલ્ય શાંતિ રાખો બનાવે છે હજી. હું તો તોડા હે ઓનલી ના. અરે આ તો સોડા ને બોડા બધું માગા લ્યા બાપા હે ને
અવરી જગ્યા લાવી દીધા તમે લાફા ત્યાં નાન ના કીધું મેં તને તો હું હેડું ઘેર બેને તો રોટલા ખાઈને જાવ દરેક રોટલા મારે નહીં ખાવા કા? મારે નહીં ખાવા રોટલા એવું કરું મારે તો ઘેર ડોશીએ બનાવી દીધા છે. તારા ભૈયાને ખવડાવવા પડશે ને રોટલા આ ભયાન ખવડાવો મારે ડોશીએ બનાવી દીધા છે રોટલા એમ એવું આ તારા ભૈયાનું રોટલાની વ્યવસ્થા કરું એમ એમને રોટલાને બધું ખવડાવીને બેહાર રાખો બરાબર છે હું જરીક ખાઈ બઈ ને આવું મોડા કોમ બોમ કરાવું કે પછી કશું કામ તો શું કરશે લાગે હા ડોલું કામ કર્યું દેખાતું તે નહીં મોઢા પરથી હે દાઢ પડી ગયેલી છે ને. આજે પીછે સુખી ગયું લાગે હું રોટલા બોટલા લઈ આવું તમે જાઓ રોટલા લેવા હું જઉં છું તા હું જઉં કે બેહું ત્યાં થોડીક વાર ભૈયા જોડે તા. હા જેવું તમે બેહો ગોદી બેહું કદી બોલે છે માવ તમે બેહો તા અહીં બેહું તમારે મગજનું ફરેલું હોય એવું લાગે મગજનું ફરેલું હોય એવું લાગે શું તા ભાઈ બોલો હેલો બસ તું જગ્યાથી કાઢી મૂકેલો નહીં તમે કીધું ના મેં એટલે હાચું કરી મેલે ખાલી ખાલી સાચું હે? સાચું હાચું કરી મેલે કહું બતાવે કિડની બીડની વેચી જ નહીં મારી વ્યસ્તો છે યાર હું હોય ને એ કિડની મારે જીવવાનું ને હે? જીવવાનું ને તમે જીવન જીવન હવે તો હજુ તો આમ 250 વાળા કાઢે હે? 250 વાળા ખબર શું વરે હા અલ્યા તારી ગયેલું હોય એવું લાગે મને જયું લાફા તારું હોય ખાઈ નાખતા આવા હે લે લાફા હા છાશને રોટલો લાયો. હે સાસને રોટલો સાસને રોટલો હોવ ક્યાંય રહ નથી રસ તો હજુ કેરી ની પાકી હો બાજુ સાસનગીર થી મંગાવવાની છે વાબા નહીં હા નહીં વાબા ગોરો સાબલો ને કાઢી આલો એ ચાલશે એવું ને બહુ ભૂખ લાગી પાડવા મોકલું માં છોકરાને લ્યો આ ખાઈ લો રોટલો બે હા છાશ છાસ અમૂલ ની અમૂલની અરજી લાવવાની આખી ના બોલાવાય આ બેસે દૂધ જ નતું કાઢ્યું ને. આટલું થોડુંક કાઢ્યું તું આજી ના છે યાર મને ના થાય તો બાજી લાવો ના થાય તો દેહ લાવો એમ કશું બીજું કશું જ્યાં ગલાય આમ કોણ જીવન માં તો કેમ કરીને પીશું રોટલાની ઉપર એડવાની ભાઈ આમ કરીને આમ કરો, ખાડો કરી દેવાનો વચ્ચે આમ કરવાનું આમ કરીને આમ ખાવાનું એ રીતે ખાવાનું પેલો ગામડામાં આવું જ ખાવાનું આવે ચમચી બમચી ના હોય માર ઘેર તો આમ વાયકું હોય રોટલો મેં શોરવાનો મેં રેડવાનું પછી ખાવાનું માર તો પછી ઘેર જ રહેવું હતું ને એમ કહું અહીં શું કામ આયા લે જાવ લ્યો હે? લે જાવ નહીં ખાવ એમ લાફા લઈ જાવ ઘેર ચાર ઘેર હે? આ ઘેર લઈ જાવ લઈ જાવ મારે ઘેર દોશી રાજવા હું હેડ્યો એવું હોય આ લઈ જાવ ને જા બહેન આ લે લ્યો નહીં ખવડાવવાનું એમને નહીં ખાવું યાર બહુ ભૂખ નહીં લાગી નહીં નહીં ખાવું જવા દે હેડો મેરે હેડો હું જઉં છું સરપંચ હું જઉં છું આ તો ઉપર જાય ને હા. આમ કઈ બીજું ચાલે ને આમ કઈ તમારે જેવું પીવો હોય એવું પીવો બરાબર મારે કામ છે થોડું હું આવું લે આયો આયો યાર તું પાછો આવી ગયો અહીંયા દીદી લે ભલા હું તમારા હાથે ખાવાનું ઘેર બનાવડાવ્યું હે તમે ખાવા નહીં આવ્યા શા બનાવવાનું કીધું શા પીવા નહીં આવ્યા હું એમ કહું તમે આવું બધું ખવાય ચમચે ના આવે યાર આવું બધું ખવાય યા. હાજો હાજો યા હાજો પેલા. થોડો યાર થોડી ભયા, દો. થોડું આલ્યું ખાવા દો મને યાર હું તમને ચોરી આલું એમ કહું ચોરી આલું એમ તમે મહેમાન કહેવાય ને એટલે તમને ખરું કોમ ને કરવા પડે મને અમારે મહેમાન ને જેવું કોમ ઉભું કરે એમ એમ કોમ છેટા થતા છો છેટા તમે આપણે બે માં આજે બોલી પહોંચી એટલે હું સોરું તો લગીને બેહો છો ભયા જાઓ મગજ પકડો હો પાછું બેસવા જેવો પડશે જ્યાં ભયા હુઈ જશે મેં જો નાખી દઉં જો આમ કરવાનું આમ કરવાનું હોબરો હોબરો એ પછી ખંચેરી કાઢ્યું હવે આમ કરવાનું જો થઈ ગયું કમ્પ્લેટ આમ કરવાનું આમ કરવાનું આમ કરવાનું આમ કરવાનું પછી આમ થાળ ચીડવાની બરાબર છે ત્યાં યા 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 હજી આવું હોય યાર આમ કરવાનું આમ કરવાનું આમ અમારા ગામમાં નામ દાદા આ પેલા ખાઈ જા પછી બોલ એટલે અમારા ગામમાં અમારા દાદાગીરી કરી એટલું અમે દાદી નહીં કરા બરાબર દાદાગીરી કરાવું દાદાગીરી ખાજુ નહીં ને પણ તારે પછાડી દોરી કર્યા
ઉભો થાય એ પેલો પારકાએ છે મહેમાન છે ને યાર તમે બોલા મને ઉપર ચડી જતું રોટલો ખાઈ જતો યાર મેં કશું ના કીધું પણ અધૂનો પૂરા પાછો ખાઈ મારવા બેઠો ઉપર ચડી બેઠો ઉપર ગધાને દાદાગીરી કરે ગધા તું મોટો દાદાગીરી વાળા છે ને કીધું છું તો મને દાદાગીરી કરે ખાઈ જણ મારે ઉપર ચડી જાય આવું આવું હોય યાર તું જાહે બાજે તન નહીં પાડી દો. સરસ છે. ભયા તમે શું કાથા પડો ખાધી નહીં યાર અહીંયા ખાઈ ગયા કરું યાર પાઈ ગયા તમે તો કોણે કીધું તું એમને હાલ દેવાનું રોટલો એમ કહો હરુપાનું યાર શું કરું યાર ઊંઘી જાવ મોબાઈલ વગર ના મેળ પડે યાર હોય તો કઈ નહીં પડે તો અહીં લાવવાનું અહીંયા ઘડે ને હારું લોચા પડવાના ખાધા વગર તો રેવાય નહીં હારું ભાઈ આ ભાઈ જોયે છે હવે આ તો અમારા સરપંચના ઘેર હે. સરપંચ નું ઘર સરપંચ નું ઘર કઈ આવ્યું ક્યાં? પેપા આયો બાજુ ઊંઘી રહ્યો અને મને ઊંઘવાનું આરામ કરી નાખ્યું ઉભો કઈ ઉભો કઈ એટલે અલ્યા અલ્યા એટલે આ મહેમાન જેવું તાર કરવાનું તાર હે આજ એક બે આજ લે આ ઓય તો ભાઈ કોણ તો ઓય ભાઈ ખબર છે કોણ છો તમે કોણ છો આપા થાળીમાં આવો પેલા વાત કરો. હા અંદર શું કામ ગાલ દીધું આ ડખલ્યું તમારું એવને તમને ખબર છે મને નહીં ખબર આ ભાઈ અમારા ગામમાં હે ને તો અત્યારે બેહી રહ્યા હતા તે રડતા હતા બેઠા બેઠા કે મારું ઘેર કોઈ છે નહીં કે કોઈ ખાવા નહીં આવતું અને તે પછી અમને સરપંચ તરીકે હું લઈને આવ્યો મારા ઘેર આપા જોજે ઘેર કોઈ હે ને એમ કહું ભાઈ મારશો ને વાત કહો બરોબર શું છે આવું તમારે કે હે શું છે? ઓળખો તમે અમને ઓળખો છો ઓળખું છું સારી રીતે ઓળખું છું એવું આ ભાઈ હે ને હા લે પેલા ભાઈ તું આવું બધું કરીને આવ્યો તો એ ઘર હે હા. માગે કોઈ છે નહીં ઘેર ખાનારું નહીં પીનારું નહીં ખાવા નહીં હાલતું કે પછી આવું કરું કોણ કોઈ હાલતું હોય તોય તારે શું આવું હતું આવું હે ને આવું તો પછી બરાબર જ છે ને ભાઈ આ તમે મારે મારો પડે ને. પણ એ ભાઈ આમાં ગામમાં કેવો નિયમ છે ખબર હમ. અમારા ઘેર કોઈક મહેમાન આવે ને હા. એટલે અમે કોઈ ગામમાં મારવા નહીં દઈએ એમ પણ એવું થોડું હોય ભાઈ અમારા ગામમાં પેલી નહીં કહેવત વાપરી તમે અતિથિ દેવો ભવ હા હોય એના ઉપર અમે બધું પાલન કરીએ એમ એમ બહુ પાલન કરે એમ ઉપર પેલા લાફાન માર ફોન કરવો પડશે અમારા ગામનો આગેવાન છે પાછો એટલે એ આ ભાઈ લાયા ને તારે એ હતો એટલે પણ તમે કેનો હોય ને તમને પાલન કરે હલો લાફડ શ્યાંગ આવો આવો ફટાફટ તમે કહેતા હતા ને કે ઘેર લઈ જાઓ હોવે હોવે ના ના તમે વહેલા આવો હેડો હોવે હોવે બધું કામ છે તમે આવો બધું અહીં ઘર આવીને કહું તમને ફોનમાં નહીં કહ્યા જેવું હાર આવો એટલે આ લાફાનું ઠેકોન ના પડ્યું ભાઈ એને મેં વહેલું કીધું એને આ દેખ હેડ ને હેડ તને ખબર છે બધી તું રોમાય થાય એવું કોણા તું આ લે ઉમક મરી જ ગયો અહીં મરી ગયો બેસ તો ખરો તું બે પોરો ખાતરે મરી જ ગયો એકદમ ભાઈ તમે ફોન જ એવો કરો મને તો એવું લાગે મરી જ ગયો યાર પણ કોમાં મરી ગયો ખાવાય ના આવ્યો આ બધું કોમાં જ એવું કરી છે એમ કહો શું થયું એને ગોમના છે આ બે જણા ખોરતા એને એ ઘર આયા એવું એમ હારું શું હારું છે મારવા મળેલો બરાબર નો લે ઉભા રહો ભાઈ મારો શું કરવા એક મિનિટ અમે તમારી બુએ નહીં કરવાનું એક મિનિટ ઉભા રહો વાત તો ખબરો યાર હા બોલો સરપંચ આયો પછી ખરો ને હા આ લોકોના પૈસા તઈ ગોમમાં લઈને આવતો રહ્યો તે હા તે પૈસા આલવા પડે ને પાછા હા. એટલે હતરા એને ગોમ છોડી દીધું એવું બરાબર તે આ ભાઈ આઈને મારવા મળેલો પણ આપણે પેલું નહીં આપડા ગામમાં ચો કોઈ મહેમાન ને મારવા દઈએ આપણે ભાઈ જો અમારા ગામમાં છે આયો બરાબર અને અમાર ઘેર બેઠો છે એટલે મારવા ના દઈએ અમે મહેમાન છે અમારો કે ગામની બાલ્ય જને મારે ગામની બાલ્ય તમારે કિડની કાઢી હોય તો કાઢી લેવાય હા બસ અહીંયા ઘર હાથ નહીં અડાડવાનો આજ તો વેચી જ દેવી હતા કેટલા પૈસા હતા જો મારા કેટલા હા મારા 50,000 હતા 50,000 ખાતર મારવાનો હોય શરમ કરો મરી જશે ઉંમર થઈ એની હું મરી જતો આપણે તો મરી જશે 50,000 તો મરી જશે ને કિડની કાઢી વેચી દઈશું હાલતી આ ભાઈના લાખ રૂપિયા હે લઈ જઈએ બહાર ગામની બહાર જ આલીએ થોડો રચાલો અને આ તો ખાઈ અમાર બેના ગન આયા છે એવું બધું થોડો ભાઈ માફી માંગો હાડો ઉભા તા હાડો તમે યાર રડીશો ને કે ઠોકી હાડો હું તમને ઉભા રહો ભાઈ આવો હારા થવાની જરૂર નહીં ને કે થાપે દોત પાડ દે હવે આ તો તમે મહેમાન ગણી કશું કહેતા નહીં તા અને જૂઠું બોલે હાડો માફી આપો એમને માફી તો માગશે પૈસા તમે આલશો મને પૈસા એ વાત સાચી કહી ઉભા થાવ માફી માંગીએ ભાઈ અમે શું કામ પૈસા આલીએ
વેજી વેજી અમે આગળ માથે લેવાનું ખોટું આવી રીતે માફી તમે લાલભાઈ શીખાડો છો માફી માંગતો આખો પગે પડ અને નેચે માફી માંગ કે બાપુ માફ કરો. બાપુ માફ પૈસા કરો, માફ નહીં થાય પા. માફ કરો, બાપુ માફ કરો. હું લઈ ગયો ભાઈ એ બધું છે ને પડી મેલો વાત આવે ઉપાડો આ વાત એટલે ભાઈ માફી બાફી બધું તમારે ઘેર જઈને માગજો તમારે જે કરવું હોય એ કરજો બરાબર આવો ચેનનું નહીં તમે બહુ ચેનનો બોલ બોલ કરતા મજૂરા સરપંચ તો ગામનો સરપંચ તો અમારા આગેવાન છે આ ભાઈ બરાબર મહેમાન એ છે તમે નહીં હા બરાબર છે બૈરા તમારા ફાટી છે પગ નીચે રાખો એટલે મહેમાન તો અમે આયા જ ને સભ્યતાથી તરીકે ઉભા રહો વ્યવસ્થિત રીતે એમ એ બધું તમારે જે હોય તમારે ઘેર ડોન ફોન બધું એ બધું અહીં નહીં બતાવવાનું બરાબર હવે હે ને રંગેન સંગે આ ભાઈ તમારા ગામમાં લઈ જાઓ તમે ઘેર લઈ જાઓ અહીંથી તમે લઈ જાઓ એટલે અહીં અમે છૂટા થઈ જઈએ એમ બરાબર તમારા ગામમાં થઈને તમે જે કરો એ અમારે નહીં જોવાનું આવ્યું શું કીધું આ તો સારું તમે હાનાશો સરપંચ અકન એસીબી પદુ મને કહેવાનો હતો હું તો ન્યાકરો નહીં પદીમન ને બધું મને ગોમને કેવું. બહાર લઈ જઈએ હે તમે હે ને ચંપલ પહેર વર્તા ઘોડા કરો હેડો તમારા જાઓ બરાબર આનું બહાર જઈને કહી દઈએ કે હા એ તમારે જે કરવું હોય અમારે નહીં જોવાનું બધું મને ના સંભળાવશો જાઓ સરપંચ છે ને લાફા શું યાર આવું યાર ખાવાય ના દીધો એજી વેજી માથે લીધું ને ખોટું આપણે ખોટું માથે લીધું તને કહેતો હતો ને ગામમાં બેઠા હતા આપણે વાત કે સાચી ભાઈ એનું ડોક્યુમેન્ટ લે કીધું ને આધાર કાર્ડ માં માગતું એવું હવે તો કે ના સરપંચ એમાં શું કરું સેવા એટલે સેવામાં લાફા હલવે જવાય આ તું આ બીજો ત્રીજો મોણો લઈને આવ્યો આવી રીતે ના વાત સાચી પણ મારું કેવું ભાઈ ખબર બધું સેવા કરી લઈએ એમ એટલે સેવા કરી લઈએ આપણે સેવા કરવાની ના નહીં કહેતા હા. પણ શું કરવાનું હા. ગામમાં આપણે કોઈ અજાણ્યા વ્યક્તિ દેખીએ તો એનું આધાર કાર્ડ પહેલું લેવાનું પછી નજીકના પોલીસ સ્ટેશનમાં એનું નોંધાવવાનું આમ સાચી વાત શું કીધું સાચી કે સાહેબ, વાત હા એટલે એ લોકો ચેક કરે કે એમાં ક્રિમિનલમાં કઈ છે ડેટા એમાં બરાબર બરાબર સેવા કરવાનું ના નહીં કહેતા આપણે પણ આપણે સેફટીમાં સેવા કરવાની એમ